I don't have courage to be dishonest. And that is a reason of my honesty. તમને ખબર છે, હું પ્રમાણિક છું કારણ કે મારામાં હિંમત નથી અપ્રમાણિક બનવાની. મને ભ્રષ્ટાચાર કરતા આવડતો નથી અથવા કરવાની મારામાં હિંમત નથી. હું ચારિત્ર્ય ભ્રષ્ટ બની શકું એ મારી હિંમત નથી. એટલે હું ચારિત્ર્યશીલ છું. સમાજના મોટા ભાગના લોકોમાં હિંમત નથી ખોટું કરવાની. નથી કરી શકવું. બીક લાગે છે, ડર લાગે છે, આબરૂ જવાનું, કાયદાનું, સજા થવાનું. બસ એટલે નથી કરવું. બાકી જો સમાજમાં આબરૂ ન જતી હોય, કાયદો સજા ન કરવાનો હોય, ગમે તેટલું ખોટું કરો, આઈ પ્રોમિસ યુ આખો સમાજ ખોટું જ કરશે. બધા અપ્રમાણિક, બધા ભ્રષ્ટાચારી, બધા જ ચારિત્ર્ય ભ્રષ્ટ. આઈ પ્રોમિસ યુ. ચોરી કરો, લૂંટ કરો, ભ્રષ્ટાચાર કરો, ખોટું કરો, ખૂન કરો, બળાત્કાર કરો અને સજા નહીં થાય તો જુઓ સમાજ કેવો છે. તો જુઓ તમે, તો આ સમાજ એવો બની જશે જે માત્ર દુર્યોધનો, દુશાસનો, શકુનીઓ, કંસ, શિશુપાલ આવો બની જશે. આવો સમાજ. જરાક છૂટ આપો, જરાક આપો કે ના આપો, અને એ લોકો લઈ લે. તો નજીકના સમયમાં જ આપણે હિટલરને જોયો છે, રશિયાએ સ્ટેલિનને, ચાઇનાએ માઓને, લંડન ઇંગ્લેન્ડે ચર્ચિલને જોયો જ છે. હા, એમણે હિંમત કરી હલકટાઈ કરવાની અને એ લોકો સાબિત થઈ ગયા કે જો કેવા ડરાઈ દીધા, કેટલી નાલાયકી કરી. બધા એવું નથી કરી શકતા. એટલે સમાજની બીક છે, પ્રતિષ્ઠા જોઈએ છે, પણ ખરેખર તો પોતાની હિંમત નથી. અને સાચું કહું, દરેક જણ બેઈમાન છે જ છે, પણ એણે પોતાની ઈમાનદારીની એક લિમિટ નક્કી કરી છે. ત્યાં સુધી એ ઈમાનદાર છે. એક અધિકારીએ એવું નક્કી કર્યું કે એ 5 લાખથી ઓછી લાંચ નહીં લે, એવું એણે એના મનમાં નક્કી કર્યું. એનો મતલબ હવે કોઈ 50,000, 5,000, 30,000, 80,000, લાખ, 1.5 લાખ, 2 લાખ આપે તો એ ના જ પાડશે. પણ જો કોઈ 7 લાખ કહેશે તો એ હા પાડશે. એણે એની ઈમાનદારી ક્યાં સુધી રાખવી એની મર્યાદા નક્કી કરી કાઢી કે મારે આટલું જ કરવું. અને મર્યાદા નક્કી કરીને બીજા બધાને ના પાડે એટલે સમાજમાં 90 જણા એમ કહેશે સાહેબ પૈસા નથી લેતા, કેમ કે સાહેબ 12,000, 5,000 માં નથી રાહત નાખવો.
સાહેબ 5 લાખથી ઉપર લેતા હોય તો કોઈને ખબર નથી. આવી રીતે પોતાની મર્યાદા નક્કી કરી કાઢે અને કાં તો એનામાં હિંમત નથી અને માટે એ સત્યવાન બની જાય છે.